જે પણ બાળકો 9 થી 12 ધોરણના અહીંયા સન્માનિત થયેલા છે એમને હું ફરી અભિનંદન આપું છું. સાથોસાથ એમના ઉજળા ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ શિક્ષણ ક્ષેત્રે ઊંચાઈના શિખરો સર કરો. આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા ગામનું, આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું નામ રોશન કરી અને દેશના એક સારા નાગરિક બનો એવી શુભકામનાઓ સાથે વિનો છું. અસ્તુ. જય વીરનાથ, જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. કાર્યક્રમને આપણે આગળ વધારતા મેં પહેલા પણ વાત કરી કે ઘરે જઈને એક વિચાર મનમાં લાવવાનો છે કે જે આપણું જર્જરિત છાત્રાલય છે એના માટે આપણે શું કરી શકીએ. તો એના માટે અમારા ઠાકોર સમાજના આગેવાન અને જેઓ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ જે બોર્ડિંગ છે, જે છાત્રાલય છે, જેનું દેખરેખનું કાર્ય કરી રહ્યા છે એવા કાંતિભાઈ મકવાણા અને એમના દીકરા રાજુભાઈને હું વિનંતી કરું કે આ છાત્રાલય વિશે બે શબ્દ બોલે. રાજુભાઈ. પહેલા તો ખૂબ ખૂબ આભાર સરકારી કર્મચારીનો જે વર્ષની અંદર આ જર્જરી હાલતમાં આપણા સમાજની બોડી વર્ષોથી જે વેરો નહોતો ભર્યો 2014 થી બાકી હતો એ સરકારી કર્મચારી જે વેરો ભર્યો 73,000 એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરકારી કર્મચારીને એવું પણ કહું છું કે સમાજના કોઈ પણ આગેવાન હોય આપણા જિલ્લાના કે આ સંચાલન સંભાળે અને કોઈ સારા વ્યક્તિ સંભાળે. જોકે વર્ષોથી આઝાદનગરની બોર્ડિંગ આ કોણે દેખરેખ રાખી છે એ લોકો બધાને ખબર છે. પણ મિત્રો, હું એવું કહેવા માંગુ છું કે આજે 73 થી આપણા સમાજની આવી બોર્ડિંગ છે. વિચાર કરો, બીજી બોર્ડિંગ જોવો બીજા સમાજની. અને ચિંતા થાય છે. અને સરકારી કર્મચારીને એવું કહું છું કે તમે આ ઝુંબેશ ઉપાડી છે ને, અમે તમારી સાથે છીએ અને એક ચેલેન્જ આપી છે કે આ બોર્ડિંગની અંદર કોઈ પણ ટ્રસ્ટ બનાવે. આઝાદનગરના આપણા 70 ઘર છે, બધાનો સહકાર મળ્યો છે અને મળતો રહેશે હર હંમેશ. એટલું જ કહું છું. જય વેલનાથ, જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ આભાર. અહીંયા શિવાભાઈ ચૌહાણ અને બટુકભાઈ જેઓ શિક્ષક તરીકે સેવા બજાવે છે, બંનેને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાર્યક્રમને આગળ વધારતા મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता यारो, हौसलों से उड़ान होती है. જેમણે અથાગ પરિશ્રમ કરી અને કહેવાય કે જેમના ઘર પરિવાર, માતા બહેનો, વડીલો, સમાજનું જેમણે નામ રોશન કર્યું છે અને હર હંમેશ જેઓ મહેનત કરે છે એમને સફળતા મળે જ છે. કારણ કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો જેવા બાળકો એ મહેનત કરી અને સમાજમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ છે એવા બાળકોનું ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું શરૂ કરું છું. સૌપ્રથમ પહેલા તો દરેક વિદ્યાર્થી અહીંયા પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર ઉપર જ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી જો પહેલા, બીજા, ત્રીજા નંબર પર ન આવેલા હોય તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. કારણ કે આ વખતે તમે થોડાક પાછળ છો. આવતા વખતે તમે વધુ મહેનત કરી અને પહેલા, બીજા, ત્રીજા નંબર પર ખાલી આપણા સમાજમાં જ નહીં પરંતુ ભાવનગર અને ગુજરાત ક્ષેત્રે નામ રોશન કરો એવી શુભેચ્છા. એટલે આપણા માટે દરેક વિદ્યાર્થી સરખા છે. 334 બાળકો ને આપણે સ્ટેજ ઉપરથી સરખું સન્માન મળે એ રીતે આપણે ઇનામ આપવા જઈ રહ્યા છીએ. એ રીતે અમારી વ્યવસ્થા પણ છે. હવેનો પછી જે કાર્યક્રમ છે આપણે ઝડપથી ચલાવવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરું 9મા ધોરણના ઇનામ વિતરણ માટે અમારા મોગેરા મહેમાન એવા મુરલીભાઈને વિનંતી કરું કે ધોરણ 9ના બાળકોને એ ઇનામ વિતરણ કાર્યક્રમ માટે પધારે. ત્યારે 9મા ધોરણની અંદર તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે મકવાણા બંસી નરેશભાઈ. જોરદાર તાળીઓના વાગથી આપણે વધાવી.
દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે ડાભી ચિરાગ જિગ્નેશભાઈ કે જેઓ બીજો નંબર સિહોરથી પ્રાપ્ત કરે છે 93.71% સાથે. ત્રીજા નંબરે જે બંસીબેન છે એમને 91.85% છે. તાળીઓનો અવાજથી આપણે વધાવીએ, કારણ કે આમાંથી જ કોઈ ડોક્ટર હશે, તમારે એની પાસે જવું પડશે દવા લેવા માટે. આમાંથી જ કોઈ શિક્ષિકા બેન હશે, તમારું બાળક એમની પાસે તમારે ભણવા મોકલવું પડશે. એટલે આપણે આ બાળકોને સન્માનિત કરવા ખૂબ જરૂર છે. તાળીઓનો અવાજ છે આપણો ઠેઠ સુધી શરૂ રહેવું છે, ત્યાં સુધી બાળકોને સન્માનિત કરવામાં આવશે. 9મા ધોરણની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ગુંદરડાથી મકવાણા રીતિબેન ધરમશીભાઈ 94.57% સાથે. જોરદાર તાળીઓનો અવાજથી એમને વધાવીએ. રીતિબેન, તાળીઓનો અવાજ બંધ થઈ ગયા છે ભાઈ. વરસાદ આવે એ પહેલા આપણે કાર્યક્રમ પૂરો કરવો છે. આભાર મુરલીભાઈ. અમારે પીઆઈ સાહેબ આરએમ ઠાકોર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, અમારા મોંઘેરા મહેમાન છે. ત્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે હું વિનંતી કરું કે આરએમ ઠાકોર સાહેબ કે જેઓ ઇનામ આપશે. 10મા ધોરણ પર ત્રીજા નંબર આવે છે ચૌહાણ પૂજા દિનેશભાઈ કે જેઓ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે 92.83% સાથે. જોરદાર તાળીઓનો અવાજથી એમને વધાવીએ. નિધિબેન કાનજીભાઈ 95.86% સાથે. જોરદાર તાળીઓનો અવાજથી આ બેનને પણ વધાવીએ. અમારે ઈબી વિભાગમાંથી ચાવડા નીતિશભાઈ ચાવડા દરેક બાળકોને એક ફાઇલ અને જે સાયન્સ વિભાગ છે જેનો પ્રથમ નંબર આવેલો છે એમને એટોસ્ફિયર એમના તરફથી ભેટ મળે છે. નીતિશભાઈ ચાવડા માટે એકવાર જોરદાર તાળીઓનો અવાજથી વધાવીએ કે દરેક બાળકોને સન્માનિત કરે છે. એમના પોતાના દીકરાઓને એમને ડોક્ટર એન્જિનિયર બનાવ્યા છે અને ખૂબ મહેનત કરી છે. હવે એમની નજર સમાજ ઉપર છે, ત્યારે આ તકે ચાવડા સાહેબ ઈબી વિભાગમાંથી ખૂબ ખૂબ આભાર. 10મા ધોરણની અંદર અમરગઢમાંથી બેન છે રાઠોડ વૈભવી ઘનશ્યામભાઈ 96.33% સાથે પ્રથમ નંબર બોર્ડમાં પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓનો અવાજથી આ બેનને પણ વધાવીએ. એના વાલી પણ હોય તો આવી જાય, કોઈ હાજર ન હોય તો એમના વાલી આવી જાય. 9થી 12 ધોરણની અંદર 25 નંબરો પ્રથમ દ્વિતીય નંબર આવે છે આર્ટ્સ કોમર્સ સાયન્સ વિભાગમાંથી. એમાં 18 જેટલી બહેનો છે. આ બહેનો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ભાઈઓ પાછળ જુઓ, જરા મહેનત કરજો અને મહેનત ન કરો તો કાંઈ નહીં, તાળીઓનો અવાજ શરૂ રાખજો. આભાર ઠાકોર સાહેબ. અમારે નગર સેવક દિનેશભાઈ પરમાર, ઠાકોર સાહેબ આભાર. દિનેશભાઈ પરમારને વિનંતી કરું કે 11 આર્ટ્સના વિદ્યાર્થીઓને ઇનામ એ આપશે. નગર સેવક તરીકે સેવા બજાવે છે અને સમાજ માટે ખૂબ સારું એવું યોગદાન છે. ત્યારે 11 આર્ટ્સની અંદર ત્રીજા નંબર ઉપર આવે છે પરમાર ચાંદનીબેન દીપકભાઈ વડલથી 93% સાથે ત્રીજા નંબર ઉપર આવે છે. જોરદાર તાળીઓનો અવાજથી અમને વધાવીએ. વિદ્યાર્થી મિત્રો ઝડપથી આવજો, કારણ કે લાંબુ લિસ્ટ છે 350 વિદ્યાર્થીઓ, એટલે સ્ટેજ ઉપર આવવામાં થોડી ઝડપ કરજો. 11 આર્ટ્સની અંદર બીજા ક્રમે આવે છે મકવાણા દયા ધરમશીભાઈ ગુંદરણાથી 95.28% સાથે બીજા નંબર ઉપર આવે છે. જોરદાર તાળીઓના અવાજથી અમને પણ વધાવીએ.
દિનેશભાઈ. સ્વાગત ગીત માટે તમામ બહેનોને 100 રૂપિયા દિનેશભાઈ પરમાર તરફથી મળે છે. 500 રૂપિયા વિજયભાઈ જીવરાજભાઈ ભાટવાસિયા નેસડા તરફથી મળે છે. 1000 રૂપિયા અનિલભાઈ પરમાર પાલિતાણા તરફથી મળે છે. 1500 રૂપિયા મારા પરમ મિત્ર જયકાંતભાઈ કાળુભાઈ ડાબી ભાવનગર તરફથી મળે છે. 501 રૂપિયા રામ ભરોસે મળે છે. 501 રૂપિયા જીકાભાઈ વાઘેલા ત્રાપજ તરફથી મળે છે. 500 રૂપિયા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ દેવળિયા તરફથી મળે છે. 500 રૂપિયા હિંમતભાઈ શામજીભાઈ ભાંભેરા તરફથી મળે છે. 1100 રૂપિયા નરેશભાઈ વિસાવડિયા આઝાદનગર તરફથી મળે છે. જોરદાર તાળીઓની અવાજથી આ દાતાઓને વધાવી. કોમર્સની અંદર ત્રીજા નંબરે આવે છે ચૌહાણ ધવલ ઘનશ્યામભાઈ. ત્યારે હું વિનંતી કરું બક્ષીભાઈ મરદી જગદીશભાઈ મકવાણાને વિનંતી કરું કે જગદીશભાઈ 11 કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. ત્રીજા નંબરે આવે છે ચૌહાણ ધવલ ઘનશ્યામભાઈ 89% સાથે ત્રીજા નંબરે આવે છે. દ્વિતીય નંબર ઉપર આવે છે અડાણીયા પ્રદીપ બહાદુરભાઈ 89.57% સાથે દ્વિતીય નંબર આવે છે. 11 કોમર્સની અંદર પ્રથમ નંબરે આવે છે ચાવડા આરતી મનીષભાઈ 90% સાથે પ્રથમ નંબર આવે છે. જોરદાર તાળીઓના અવાજથી આ ત્રણેય વિદ્યાર્થીઓને વધાવી. સાયન્સમાંથી અનિલભાઈ પરમારને હું વિનંતી કરું પાલતાણાથી કે 11 સાયન્સના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. 11 સાયન્સમાં ત્રીજા નંબરે આવે છે સાતરિયા આનંદ સંજયભાઈ કે જેઓ 93.20% સાથે ત્રીજા નંબરે આવે છે. જોરદાર તાળીઓનો અવાજ વધાવી. બીજા નંબરે આવે છે પરમાર નયન મનસુખભાઈ 94.60% સાથે દ્વિતીય સ્થાને પ્રાપ્ત કરે છે. પ્રથમ નંબરે પનારા કાર્તિક નટવરભાઈ 95% સાથે પ્રથમ સ્થાને આવે છે. જોરદાર તાળીઓના અવાજથી અમને પણ વધાવીએ. કઈને બાળકો આગળ આવી જાય. વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવે છે એમના નંબરો જાહેર કરવા જઈ રહ્યા છે ત્યારે મારા પરમ મિત્ર જયકાંતભાઈ ડાબીને વિનંતી કરું કે 12-8ના વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવે છે એમને ઇનામ આપશે. ત્યારે 12-8ની અંદર ત્રીજા નંબરે આવે છે વાઘેલા સંજનાબેન જીડાભાઈ 88.71% સાથે ત્રીજા નંબર આવે છે. જોરદાર તાળીઓના અવાજથી અમને વધાવી. સર્વે વિભાગમાંથી શાંતિભાઈ મારા પરમ મિત્ર સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શાંતિભાઈ જ્યાં કંઈ હોય તો એ સ્ટેજ ઉપર આવી જાય. કાર્યદારથી દેલવાડિયા માનસીબેન પરસોત્તમભાઈ 90.42% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે 12-8ની અંદર અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે 93.28% સાથે ચૌહાણ ખુશી બાલાભાઈ. જોરદાર તાળીઓનો અવાજથી અમને વધાવીએ. રાજુભાઈ પોલીસ વિભાગમાંથી જેઓ નોકરી કરે છે એમને વિનંતી કરું કે 12 કોમર્સની અંદર જેઓ વિદ્યાર્થી ઉત્તીર્ણ રહ્યા છે પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવેલ છે એમને ઇનામ આપવા માટે આભાર જયકાંતભાઈ. 12 કોમર્સની અંદર તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે 89.14% સાથે જનાડિયા ફાલ્ગુનીબેન અરવિંદભાઈ 89.14% સાથે ત્રીજો નંબર અને ત્રીજો નંબર ઉપર બે બહેનો છે પરમાર માહી અલ્પેશભાઈ એ પણ 89.14% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. દ્વિતીય સ્થાન ઉપર ચૌહાણ ઈશા નીતિનભાઈ વાળુકડ 93% સાથે દ્વિતીય અને પ્રથમ સ્થાન ઉપર બોરચણિયા ઉર્મિલાબેન મુકેશભાઈ 95.85% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓના અવાજથી વધાવી. ધોરણ 10ના પ્રથમ નંબર ઉપર આવેલા છે એવા બાળકોને 300 રૂપિયા
બીજા નંબર ઉપર આવેલા એના 200 રૂપિયા, ત્રીજા નંબર આવે છે એને 100 રૂપિયા. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર આવેલ છે એને 300 રૂપિયા, બીજા નંબરને 200 રૂપિયા અને ત્રીજા નંબર આવે છે એને 100 રૂપિયા. અમારા પોલીસ વિભાગમાંથી જેઓ નોકરી કરે છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં એવા રાજુભાઈ ચૌહાણ ફુલસર તરફથી મળે છે. જોરદાર તાળીઓના અવાજથી રાજુભાઈને વધાવીએ. ઉર્મિલાબેન 2 મિનિટ અહીંયા આવશે. બોરચડિયા ઉર્મિલાબેન કાર્યક્રમ આપણે 12 કોમન્સનો અહીંયા પૂર્ણ કરી છે, પણ જે ચિત્રાથી 95.85% સાથે ઉર્મિલાબેન તમે હા ઉર્મિલાબેનની મારે થોડી 2 વાતો કરવી છે. કારણ કે ઉર્મિલાબેન છે એ ફક્ત આપણા સમાજમાં જ નહીં, ભાવનગરમાં જ નહીં, ગુજરાત ક્ષેત્રે વાત કરું છું, ગુજરાતની ધ્યાનથી સાંભળજો, ગુજરાત ક્ષેત્રે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે 12 કોમન્સની અંદર 93.28% સાથે. અને એમનું માર્ગદર્શન, એમની મહેનત બીજા વિદ્યાર્થી સુધી પહોંચે એટલે આ બેનને આપણે 2 મિનિટ સાંભળશું. ઉર્મિલાબેન. જય દ્વારકાધીશ, જય વેલનાથ. મારું નામ બોરચડિયા ઉર્મિલા મુકેશભાઈ છે. અત્રે ઉપસ્થિત સંચાલકો, આયોજકોનો હું આભાર માનું છું કે જેઓએ આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે આ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું. અહીં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા સમાજના અગ્રણીઓનો પણ હું આભાર માનું છું કે જેઓએ અહીં આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, જેનાથી આપણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. શિક્ષણ એ સમાજનો પાયો છે. જો આપણે આપણા દેશને અને સમાજને આગળ વધારવો હોય તો શિક્ષણને પહેલાં મહત્ત્વ આપવું પડશે. આપણા સમાજમાં હજી એટલું બધું શિક્ષણનું મહત્ત્વ નથી જેટલું બીજા સમાજમાં છે. તો આપણા સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધે એ માટે હું વાલીઓને પણ વિનંતી કરું છું કે પોતાના બાળકોને ભણાવો. કારણ કે જો આપણા સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ એ ખૂબ જ અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે તેઓએ પણ ખૂબ મહેનત કરવી જોઈએ, ભણવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણો સમાજ આગળ આવશે. કારણ કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આપણે સૌ વિદ્યાર્થીઓ મહેનત કરીએ, આપણે માતા પિતા, આપણા સમાજ તથા આપણી શાળાનું ગૌરવ વધારીએ. સમાજને આગળ વધારવા માટે ભણતર એ ખૂબ જ અગત્ય છે. ભણવું એ માત્ર ખાલી નોકરી મેળવવા માટે જરૂરી નથી. જો આપણે એજ્યુકેશન હોય તો આપણે આપણું લાઈફ, આપણું જીવન સારી રીતે જીવી શકીએ. માત્ર નોકરી મેળવવા માટે જ ભણવું જોઈએ એવું જરૂરી નથી, પણ આપણા જીવનને સાર્થક બનાવવા માટે ભણવું એ ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે ભણો, મહેનત કરો અને ખૂબ આગળ વધો. આપણા દેશનું, આપણા સમાજનું અને આપણા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. આ ઉપરાંત મારા શિક્ષકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે જેઓએ મને અહીં સુધી પહોંચાડી. આ ઉપરાંત મારા મમ્મી પપ્પા અને મારા પરિવારનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે જેઓએ મને અહીં સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ ટુ ઓલ. થેન્ક યુ. બેને જે સ્પીચ રજૂ કરી, રાજુભાઈ ફુલસર પોલીસવાળા તરફથી 251 રૂપિયા મળે છે. બેનને જોરદાર તાળીઓના અવાજથી વધાવીએ. રાજુભાઈની વિશે વાત કરીએ તો ઘણા સમયથી બાળકો માટે ખૂબ સારું કરી રહ્યા છે અને સમાજ માટે હર હંમેશા આગળ વધે છે અને બાળકો પ્રોત્સાહિત થાય છે. એના માટે હર હંમેશા ફુલસરથી પ્રવૃત્તિ કરતા જ રહે છે અને બાળકોને અવનવી ભેટ આપતા રહે છે. રાજુભાઈ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આપણે આગળ વધારતા 12 સાયન્સ તરફ જઈએ. 12 સાયન્સની અંદર ત્રીજા નંબર ઉપર આવે છે ખોડદા અંકિતાબેન પરેશભાઈ કાળેલાથી 78.92% સાથે ત્રીજા નંબર પર આવે છે. જોરદાર તાળીઓના અવાજથી વધાવી. બીજા નંબર ઉપર આવે છે, હું વિનંતી કરું સાહેબ શ્રી મામા ટાયર વાળાને વિનંતી કરું કે 12 સાયન્સની અંદર જે બીજા પ્રથમ નંબર પર આવે છે એમને ઇનામ આપશે. 12 સાયન્સની અંદર ત્રીજા નંબર પર આવે છે ખોડદા અંકિતા પરેશભાઈ 78.92% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. બીજા નંબર પર આવે છે પરમાર વીરતા સુરેશભાઈ 82% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રથમ નંબર પર આવે છે 12 સાયન્સમાં 87.69% સાથે ડાભી પ્રકાશ ચોથાભાઈ ખંડેરાથી જે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓના અવાજથી આ ત્રણેય ભાઈઓ બહેનોને વધાવી.
ચાવડા સાહેબ સ્ટેજ ઉપર આવી જાય. ચાવડા સાહેબ વેલકમ. અમારે નીતેશભાઈ ચાવડા જીબી તરફથી દરેક બાળકને એક ફાઇલ ભેટ મળે છે. ચાવડા સાહેબને એકવાર જોરદાર તાળીઓના અવાજથી વધેલી. એમના 4 દીકરાઓ અત્યારે એન્જિનિયર, ડૉક્ટર બની ચૂક્યા છે. તો ચાવડા સાહેબ પ્રથમ નંબર ઉપર આવેલ છે એ બાળકો વિશે 2 શબ્દ કહે છે કે નીટની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે. ચાવડા સાહેબ. હેલો, બાળકોને બસ ખાલી એટલું જ કહેવા માંગીશ, બહુ જાજુ નહીં કહું, પણ અત્યાર સુધી બધાને છે ને મોટિવેશન બહુ મળ્યું છે. પણ આમાં બધા જ્યાં છે બધા ખૂબ કહે છે, પણ હેબિટ એવી હોવી જોઈએ કે જે મોટિવેશન મળે છે એને સતત વળગી રહેવું જોઈએ આપણે, તો આપણે સફળતા મેળવી. સારી સારી વાતો સાંભળવાથી આપણે ત્યાં સુધી નથી પહોંચી શકાતું. ત્યાં પહોંચી શકવા માટે દરરોજે દરરોજ એનું વર્ક કરવું પડે અને એની એક પોઈન્ટ પકડી રાખવી પડે, તો આપણે ત્યાં સુધી સફળતા આપણને મળે. બસ એટલું જ કહેવાનું. કાર્યક્રમનો સમય બહુ ઉભાવ છે એટલે હવે આપણે કોઈ વચ્ચે નહીં લઈએ. તો પ્રથમ નંબર ઉપર આવે છે ડાભી પ્રકાશ ચોથાભાઈ. નીટની અંદર સારું એવું રિઝલ્ટ મેળવે છે. 12 સાયન્સમાં પણ ખૂબ સરસ એવા માર્ક છે. 87.29% સાથે આવ્યા ડાભી પ્રકાશભાઈ. વાલી કોઈ હોય, નામ તો હું 2 વાર જાહેર કરી ચૂક્યો છું. વાલી કોઈ હોય તો વાલી આવી જાય. નથી ઓકે. બીજે એક વાલી કરવાનો પવન ખૂબ ગતિથી વહે છે. ત્યારે અહીંયા આયોજક ટીમથી પૌવા બટેટાના નાસ્તાનું આયોજન કર્યું છે. તો 1 by 1 એક સાથે ટોળા ન થઈશો. થોડા નાસ્તા માટે જઈ શકો છો. અમારે જીતુભાઈ છે, જયજીભાઈ છે, અમારે દામજીભાઈ છે, આ નાસ્તાનું આખું મેનેજમેન્ટ કરે છે. તો એને વિનંતી કે જે કોઈ ભાઈઓ બહેનો આવે ને પ્રેમથી નાસ્તાની વ્યવસ્થા કરી આપે. સમગ્ર ટીમ અમારે કેપ અને બધા જે કાંઈ છે એ બધાને વિનંતી કે ઝડપથી નાસ્તાની વ્યવસ્થા કરાવે. પણ થોડા થજો. કાર્યક્રમને આપણે આગળ વધારતા જનરલ ટ્રોફી તરફ જઈ રહ્યા છે. કારણ કે પવન ખૂબ ગતિથી વહી ચૂક્યો છે. બાળકો ઝડપથી આવજો. 9મા ધોરણની અંદર જનરલ ઇનામ આપવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હવે આયોજક મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે દરેક બાળકોને આપણે 3 ટ્રોફી છે એ આપી અને પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરવાનું છે દરેક વિદ્યાર્થીને. કેમ કે નામ હું ઝડપથી બોલી 3 ટ્રોફી આપી અને આપણે જગ્યાએ બેસવાનું છે. કારણ કે વિદ્યાર્થીઓ ખૂબ જાજા છે. સૌપ્રથમ તો વિનંતી કરું લક્ષ્મણભાઈ જંડાડિયા કે 9મા ધોરણના બાળકોને ઇનામ આપશે. 9મા ધોરણમાં મકવાણા રિદ્ધિબેન ધરમસિંહભાઈ, ડાભી ચિરાગ જિગ્નેશભાઈ, મકવાણા બંસી નરેશભાઈ, મકવાણા દ્રષ્ટિ મહેશભાઈ, રાઠોડ અમી રાજેશભાઈ, આ બધા જ બાળકો આગળ આવી જાય. 5 બાળકોના જે નામ હું બોલ્યો છું 9મા ધોરણના મકવાણા દ્રષ્ટિ, રાઠોડ અમી, મકવાણા દક્ષા, ગોટણિયા વંદના, આટલા વિદ્યાર્થીઓ આગળ આવી જાય. હા, નવમું પેલા પૂરું કરીશું પછી આપણે આગળ વધીશું.